નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની ડિવાઇન વિદ્યાનિકેતન શાળા ખાતે વાલીઓનો હોબાળો। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા નહીં હોવાનો વાલીઓનો આક્ષેપ। નર્મદા ડેમમાં નવા નીર ભરવા ખાલી કરવાની કવાયત। 13 દિવસમાં સપાટી 1.5 મીટર ઘટી। જળ વિદ્યુત મથકોને ધમધમાવી વીજ ઉત્પાદન સાથે કેનાલમાં છોડાઈ રહેલ પાણી। ડેમની સપાટી 115 મીટર સુધી નીચે લઈ જવા આયોજન। ભરૂચ જિલ્લામાં સ્કૂલ વાહન ચાલકોની હડતાળનો બીજો દિવસ। માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધ્યું। સ્કૂલ વર્ધીના વાહન ચાલકોએ એઆરટીઓને મળતા મેક્સી પાર્સિંગમાં રાહતની ખાતરી અપાઈ। સાંજે કલેક્ટર કચેરીમાં ધારાસભ્ય અને એઆરટીઓની હાજરીમાં બેઠક। પ્રાઇવેટથી મેક્સી પાર્સિંગ અને વીમા ખર્ચને લઈ હવે વિમાસણ। અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ ડિવાઇન વિદ્યાનિકેતન શાળા ખાતે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ ઉપર ડિવાઇન વિદ્યાનિકેતન શાળા આવેલી છે। આ શાળામાં આજરોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વાલીઓના આક્ષેપ અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી। શાળામાં બાળકોને બેસવા માટે બેન્ચ પણ નથી, તો સાથે જ શાળા દ્વારા યુનિફોર્મ પણ નક્કી કરવામાં આવ્યા નથી। આ તરફ શાળાનો સ્ટાફનો પણ અભાવ જોવા મળે છે। વાલીઓના આક્ષેપ અનુસાર આ અંગે શાળા સંચાલકોને પૂછતા તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી, ત્યારે બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। વાલીઓ દ્વારા બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર અપાવવાની માંગ કરવામાં આવી રહી છે। મીડિયા દ્વારા પણ સંચાલકોનો સંપર્ક કરતા તેઓએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો। જિલ્લા પંચાયતમાં કાલે ગયા હતા, કાલે સાહેબ હા કબૂલ્યું છે ત્યાં આગળ અહીંયા આવીને ફરી ગયા છે। અમારા ટ્રસ્ટીઓને પૂછીને અમે સ્કૂલ ચાલુ કરી। અમારે તો આ સ્કૂલમાં એડમિશન જોઈતું જ નથી, કંઈ બી થઈ જાય બરાબર। આ સ્કૂલમાં એડમિશન આપશે તો બી અમે છોકરાઓને તો નહીં જ મોકલીએ। કારણ છે કે સ્કૂલમાં કોઈ સુવિધા જ નથી, કારણ કે બોર્ડ બી આજે લગાવવામાં આવ્યું છે। જૂઠું બી બોલે છે સર, એકદમ બિલકુલ જૂઠું બોલે। કાલે જિલ્લા પંચાયતમાં બોલ્યા કે અમે લખાણ આપશું, કેવું કે અમે સ્કૂલને લોક કરી દઈએ છીએ। લખાણમાં આપવાનું કીધું તો કે કાલે અમે આપી દઈશું, આજે ફરી ગયા છે કે અમે સ્કૂલ ચાલુ કરી। દર વખતે આવું કરે છે અને પાછા એવું કહે છે કે હું પોલીસવાળાને બોલાવી લઉં, મને બોલાવે, અમને ધમકી આપે છે વગર કામ। કરવું હતું તો 5 તારીખનું કરી લાગ્યું। અમે નહીં કરી શકતા કશું। કઈ સ્કૂલ છે? સ્કૂલ અગસ્તી છે, એમાં બે સ્કૂલ ચલાવે છે આ લોકો। ડિવાઇનનું નામ છે, ડિવાઇન નામ કોઈને ખબર છે? કોઈને પૂછી લેવું કે ડિવાઇન સ્કૂલ ક્યાં આવી છે, કોઈ બતાવી જાય તો સાચી વાત છે। મારે બાળક ખનક નામ અભ્યાસ લે છે। અમે જ્યારે એડમિશન લેવા આવ્યા ત્યારે પ્રિન્સિપાલે એવું કીધું હતું કે અમારે કોઈ કારણસર સ્કૂલ શરૂ નથી કરવાની, અને જો સ્કૂલ બંધ થશે તો અમે તમારું ટ્રાન્સફર આપી દઈશું। જિલ્લા પંચાયત દબાણ આપીને ચાલુ કરાવે છે। પંચાયતે આ લોકો ટ્રાન્સફર આપ્યું તો ઉપરથી એવું કહે છે કે અમારે સ્કૂલ શરૂ કરવી નથી, અમને દબાણ આપીને શરૂ કરે। અને એક વાત છે કે ટ્રસ્ટી ક્યારેય સાચું બોલ્યા જ નથી, એ જ્યારે હોય ત્યારે જૂઠું જ બોલે છે કે આજ શરૂ કરશું ને કાલ શરૂ કરશું। બાકી એને સ્કૂલ અને એણે અમને મોઢે વાલી મિટિંગમાં કીધું છે કે મારે સ્કૂલ શરૂ કરવી નથી। ઉપરથી સરકારે મને બાળકો આપ્યા એટલે મેં કરી, અને એણે એમ કીધું બાળકો મને આપ્યા તે પછી મને એણે લાયસન્સ આપ્યું છે। મારે પ્રોબ્લેમ આરટીના એડમિશનના લીધે પ્રોબ્લેમ ડિવાઇનમાં મારું આ એડમિશન આપ્યું નહોતું મારી છોકરીને, એ બાબતે હતું। તો તારીખ 16/5 ફોર્મ લીધું હતું અહીંયા ડિવાઇન સ્કૂલમાં આચાર્યએ। ત્યાર પછીનું અમે લોકોએ કહેવામાં આવ્યું કે તમને લોકોને છે ને આ સ્કૂલ અમે ચાલુ કરવા નથી આ વર્ષે, કારણ કે બાંધકામ હજુ થયું નહીં, કન્સ્ટ્રક્શનનું કામ બાકી છે હજુ, બરાબર છે। તે બદલ અમને લોકોને તમારે સ્કૂલ બદલવી પડશે ત્યાં, બરાબર। તો તમને 10 તારીખે સ્કૂલ ચાલુ થઈ, તે પહેલાં તમને મેસેજ આવી જશે તમારી પર, તો અમારી પર કોઈ મેસેજ ના આવ્યો। તમે 5 તારીખે અહીંયા આવ્યા, 5-6 અહીંયા આવ્યા અમે લોકો જોવા માટે કે ચાલો અમે લોકો જોઈએ કે શું થાય છે અહીંયા, કઈ સ્કૂલ આવેલી છે તે માટે આચાર્યને મળવા આવ્યો હતા। આચાર્ય હતા નહીં, મેડમ એડમિન હતા ત્યાં અહીંયા। તે મેડમ અમને લોકોને સાથે સ્કૂલના આચાર્ય સાથે વાત કરાવી, તો સ્કૂલે એવું કીધું કે તમારે ડિવાઇન સ્કૂલમાં એમાં લાગ્યું નહીં આરટીમાં, તમે ચોથા રાઉન્ડમાં જાઓ। તમે ચોથા રાઉન્ડમાં સાહેબ કઈ રીતે જઈએ? બીજા રાઉન્ડમાં લાગી ગયેલું તો ચોથા રાઉન્ડમાં કઈ રીતે ઓપન કરાવી અમે લોકોએ ઓનલાઈન અહીંયા આપણે શું કહેવાય લિંક એની, તો એમાં બતાવતું જ નથી કે ચોથા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં આવી ગયું તો ચોથા રાઉન્ડમાં લાગે આવે નહીં, ને નેટ પર સ્કૂલ જ નહીં બતાવતી આવી રહ્યો। પ્રોબ્લેમ એ છે ડિવાઇન સ્કૂલનો ઓગસ્ટ પ્રોબ્લેમ ઉપર રહી જાય છે। એટલે અમે લોકો આવ્યા ને તો ભાઈ એ કરવા માંડ્યા, ને પછી આરટીમાં અમે ડીઓ ઓફિસમાં ગયો। ડીઓ ઓફિસમાં સાહેબે મને એવું કીધું કે તમે મને ફોન કરાવડાવો, એ ફોન નંબર નથી આપતા। તો અમે લોકો સાહેબ અમે લોકો અહીંયા આવ્યા, તો પછી એ હતા આચાર્ય હતા કુલદીપ શર્મા કરીને, તે કુલદીપ શર્મા ત્યારે અમે લોકો વાત કરાવડાવી, તે ના એ ભાગી ગયા અહીંયાથી, ભાગતા હતા તો મેં એમને કીધું કે તમે મકવાણા સાહેબ સાથે વાત કરી લો। તો મકવાણા સાહેબ સાથે વાત કરી હતી કે મેં કહું છું એમને મારા ટ્રસ્ટીને
ટ્રસ્ટી સાથે વાત કરાવી લઉં છું આજે ને આજે. તો ટ્રસ્ટીનો ફોન ના આવ્યો, કંઈ ના આવ્યું. ત્યાર પછીનો ટ્રસ્ટીનો ફોન આવ્યો ત્યારે અમે લોકો ડીઓ ઓફિસમાં બધા ભેગા થયા. ડીઓ ઓફિસમાં ત્યાં રજૂઆત કરી અમે લોકો. ત્યારે સ્કૂલ ચાલુ કરવાના થયા એ લોકો. તો સ્કૂલ ચાલુ કરે તો સ્કૂલમાં કંઈ ક્લાસ નથી, આપણે શું કે આપણે બેન્ચીસો નથી, આપણે સ્કૂલનો ગણવેશ નથી, એ લોકોનું કંઈ રમતગમતનું કોઈ એક્ટિવિટીનું સાધનો નહીં, બોર્ડનું બોર્ડ છે સ્કૂલમાં નહીં. આ લોકો આજે પેલું એ રાખ્યું કે આપણે સ્ટાફના માણસો બી નથી ત્યાં. સરદાર સરોવર નર્મદા ડેમમાં ચોમાસામાં નવા નીર ભરવા હાલ ડેમને ખાલી કરવાની કવાયત કરાઈ છે. એપ્રિલ મહિનાથી વીજ ઉત્પાદન સાથે સિંચાઈ, પીવા અને ઉદ્યોગોને પાણી પૂરું પાડવા નર્મદા ડેમના બંને હાઇડ્રો પાવર શરૂ કરી દેવાયા છે. ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા જળાશયોના જળ વિદ્યુત મથકો કાર્યરત હોય સરદાર સરોવરમાં સરેરાશ 25,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ સામાન્યથી સારા ચોમાસાની આગાહીને લઈ નર્મદા ડેમની સપાટી નીચે લાવવાનું શરૂ કરાયું છે. નર્મદા ડેમનું લેવલ 6 જૂને 123.29 મીટર હતું, જેને ઘટાડી ચોમાસામાં નવા નીર ભરવા પાવર હાઉસ સતત ધમધમતા કરાયા હતા. હાલ ડેમની સપાટી 13 દિવસમાં 1.46 મીટર ઘટી આજે બુધવારે 121.83 મીટર નોંધાઈ હતી. હાલ સરદાર સરોવરમાં પાણીની આવક સરેરાશ 25,000 ક્યુસેક સામે રિવરબેડ 21,000 અને કેનાલ હેડ 11,000 ક્યુસેક પાણી ખર્ચ કરી રહ્યું છે. મુખ્ય કેનાલમાં 11,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ભરૂચના 650 થી વધુ પ્રાઇવેટ પાર્સિંગના સ્કૂલ વાન ચાલકોની બુધવારે હડતાળના બીજા દિવસે વાલીઓ સાથે માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. મંગળવારે ભરૂચના પ્રાઇવેટ પાર્સિંગના સ્કૂલ વાન ચાલકોએ હડતાળ પાડતા સંતાનોને પોતાના વાહનો પર વાલીઓએ શાળાએ મૂકવા જવાનો વારો આવ્યો હતો. બુધવારે પણ હડતાળ વચ્ચે વાલીઓની દોડધામ યથાવત રહી હતી. વાલીઓએ સંતાનોને મૂકવા જવાની સ્થિતિને લઈ સવારે, બપોરે અને સાંજે શાળાના સમયે શહેરના મુખ્ય માર્ગો, ચોકડીઓ અને શાળાઓ નજીક ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે. મંગળવારે સ્કૂલ વર્ધીના વાન ચાલકોએ કલેક્ટર અને વાગરાના ધારાસભ્યને આવેદનપત્ર આપ્યા બાદ ભરૂચ ધારાસભ્યને પણ મળી રજૂઆત કરી હતી. સ્કૂલ વર્ધીના વાન ચાલકોને ARTOએ કચેરીએ બોલાવી મેક્સી પાર્સિંગ માટે તમામ રાહત આપવા અને 10 બાળકોને બેસાડવા સુધી છૂટ આપવા પણ વિચારણાની ખાતરી આપી હતી. જો કે મેક્સીનો વીમોને લઈ વાન ચાલકો યોગ્ય કરાય તેમ ઈચ્છી રહ્યા છે. બુધવારે સાંજે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રાઇવેટ પાર્સિંગ સ્કૂલના વાન ચાલકોની સમસ્યાનું નિરાકરણ લાવવા કલેક્ટરની અધ્યક્ષતામાં RTO અધિકારીની ઉપસ્થિતિમાં સાંજે બેઠક માટે બોલાવ્યા છે, જે બાદ સ્કૂલ વાન ચાલકો આગળ નિર્ણય લેવાના છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ સહિત સમસ્ત હિન્દુ સનાતન ધર્મ દ્વારા મહારાજ ફિલ્મ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ સહિત સમસ્ત હિન્દુ સનાતન ધર્મના આગેવાનો ડોક્ટર પિયુષ પારીખ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર નેટફ્લિક્સ ટીવી ચેનલ દ્વારા રિલીઝ થનાર બહુચર્ચિત ફિલ્મ મહારાજમાં હિન્દુ સનાતન ધર્મ અને ખાસ કરીને પુષ્ટિ માર્ગ વિશે આપત્તિજનક બાબતો રજૂ કરવાના વિરોધમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આપત્તિજનક બાબતો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મહારાજ ફિલ્મને લઈને હિન્દુ સમાજના એક અગત્યના અંગ વૈષ્ણવ સંપ્રદાયના લોકો વિશેષ કરીને એમની નારાજગી વ્યક્ત કરવા માટે આવેદનપત્ર માન્ય કલેક્ટરશ્રીને આપ્યું છે. યોગાનુયોગ હું પણ આ કાર્યક્રમનો સાક્ષી બની ગયો છું, નિમિત્ત થયો છું. આપણે કલેક્ટરના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ, નમ્ર અરજ કરીએ છીએ. આ પ્રકારેના આઘાત સતત હિન્દુ સમાજ ઉપર દેશમાં અને વિદેશમાં થતા આવ્યા છે, હજી પણ થાય છે. દર મહિને કે દર અઠવાડિયે વિવિધ મુદ્દાઓને લઈને આવેદન આપવું પડે છે. એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે સમાજ જીવનમાં. હું સરકારશ્રીને ખાસ નમ્ર અરજ કરું છું કે આ બાબતમાં સરકાર ગંભીરતાથી વિચારે. આજે અમે બધા વૈષ્ણવો ભરૂચના બહેનો અને ભાઈઓ એકત્રિત થયા છે શ્રી કલેક્ટર સાહેબની કચેરીમાં. એનું કારણ એ છે કે અમારા આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીએ સ્થાપેલો પુષ્ટિ સંપ્રદાય એની ઉપર એક પુસ્તક છે અને પુસ્તક ઉપરથી એક મૂવી બની રહ્યું છે અને મૂવી હવે નેટફ્લિક્સ ઉપર રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે એની સામે અમારો વિરોધ છે. જે મહારાજ પુસ્તક છે એ પુસ્તકમાં અમારા સંપ્રદાય વિશે, અમારા વલ્લભ વિશે, અમારી યમુનાજી વિશે, અમારા પદો વિશે, અમારા કૃષ્ણ વિશે ગમે તેમ નિવેદનો કરવામાં આવેલા છે, જેનાથી અમારી જે કમિંગ જે આખી અમારી પ્રોજેની છે એના પર ખરાબ ઇમ્પ્રેશન પડે છે. એ જે લોકો યશરાજ ફિલ્મવાળા ફિલ્મો ઉતારે છે એ લોકો કહે છે કે અમારા પૈસાનું રોકાણ છે, પણ અમે કહીએ છીએ કે અમે અમારા જે આ સંસ્થા છે
અમારે જે આ નાના નાના બાળકો છે, યુવાનો છે, એમના જે સંસ્કારોનું સિંચન કર્યું છે, એ સિંચનનો અમને બહુ મોટો એક ભય ઊભો કર્યો છે આ પિક્ચરે. તો અમે બધા જ આજે એ મહારાજ પુસ્તકનો વિરોધ કરીએ છીએ. એ મહારાજ જે નેટફ્લિક્સ ઉપર રજૂ કરવા જઈ રહ્યું છે, એના જે એક્ટર છે, એ એક્ટર અને પ્રોડ્યુસરે બધાનો વિરોધ કરીએ છીએ. અને આ અવાજ એ માત્ર ભરૂચનો નથી, આ અવાજ ગુજરાતનો નથી, આ અવાજ ભારતનો નથી, આ અવાજ દેશ પરદેશમાં અમારા જે વૈષ્ણવો છે, એમની જે સંસ્થાઓ છે, એ આજે એકજૂટ થઈ છે. વૈષ્ણવ સંપ્રદાયનું એક જે વટવૃક્ષ છે, એની જેટલી બળવાઈઓ છે, એ આજે ભેગી થઈને બહુ જ અપીલ કરીએ છીએ સરકારને કે કોઈ પણ હિસાબે આ જે પુસ્તક છે એને બાન કરો. આ જે મહારાજ પિક્ચર છે એને બાન કરો, એને જરા પણ રજૂ ન કરો, નહીં તો હિન્દુ સંપ્રદાય ઉપર, વૈદિક સંપ્રદાય ઉપર પણ ઘણા આઘાતો થશે. ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા ભીમ એકાદશી નિમિત્તે જય ભીમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી હતી. ભરૂચ શહેરમાં દર વર્ષે ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ જય ભીમનાથ મહાદેવની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ઉમદાઈ વિસ્તારમાં આવેલ ભીમનાથ મંદિર ખાતેથી જય ભીમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી હતી. જે યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી મોટા ભોઈવાડ સ્થિત ગોગારાવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં એ ડિવિઝનના પીઆઈ વીયુ ગડરિયા અને પોલીસ જવાનો તેમજ ભોઈ જ્ઞાતિ પંચના સમાજના આગેવાનો આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ભરૂચ નંદેલા વિસ્તારમાં ગતરોજ રાત્રિના બાઇક ચાલક અચાનક બેભાન થતા ત્યાં ફરજ હાજર પોલીસ જવાને સીપીઆર આપીને જીવ બચાવવા કોશિશ કરી હતી. ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મધુલી સર્કલ ખાતે પોલીસ જવાન વિજયસિંહ લક્ષ્મણસિંહ ગોળ ટ્રાફિક નિયમન માટેની ફરજ બજાવે છે. ગત રોજ સાંજના તેઓ ફરજ પર હાજર હતા. તે સમયે બાઇક પર પસાર થઈ રહેલ મનુ મિશ્રા નામનો યુવાન અચાનક જ બેભાન પડી ગયો હતો. આ સમયે પોલીસ જવાન વિજયસિંહે તરત દોડી આવી લોકટોળાને હટાવી બેભાન થઈ ગયેલ યુવકને સીપીઆર આપીને તેનો જીવ બચાવવાની કોશિશ કરી હતી. જે બાદ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જો કે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યું હતું. યુવાનનો જીવ નહીં બચી શકતા પોલીસ કર્મી અફસોસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના આજ રોજ જન્મદિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના આજે જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમારા સૌના નેતા, સાંસદ, યુવાનોના દિલની હિન્દુસ્તાનની ધડકન અને જેને હજારો યુવાનો આદર્શ માને છે એવા રાહુલજીના આજે જન્મદિવસ નિમિત્તે સૌએ ઉજવણી કરીએ છીએ. 6000થી બી વધુ જો પદયાત્રા ચાલી ન્યાય માટે આ વર્લ્ડમાં ન્યાય યાત્રા માટે ન્યાયિક નેતા તરીકે જો પ્રતિપાદ થયા છે, ન્યાય માટે લડે છે, બિસ્સીટો માટે લડે છે, ખેડૂતો માટે લડે છે, જેનો અવાજ આજે બુલંદ થઈ સંસદમાં પહોંચેલા છે એવા અમારા યોદ્ધા અને પૂર્વ અધ્યક્ષ રાહુલજીને આજે જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર સમિતિ વતી તમામ આગેવાનો વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. આંતરરાષ્ટ્રીય યોગા દિન ઉજવણીના ભાગરૂપે આરસીસી દ્વારા જેબી મોદી પાર્ક ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ જેબી મોદી પાર્ક ખાતે આરસીસી ભરૂચના પ્રમુખ શૈલેષ દવેના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યોગ પ્રશિક્ષક ઉમા શર્મા દ્વારા યોગની તાલીમ આપવામાં આવી હતી. આ યોગના કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર નીના દલવાડી અને સેક્રેટરી સ્મિતા સોની તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા હરિકૃષ્ણ ગિરધરલાલ તન્ના અંકલેશ્વર મામલતદાર કચેરી સામે રાજકમલ આર્કેટમાં બીજા માળે દુર્ગા ફાયર એન્ડ સેફટી કન્સલ્ટન્ટ્સ એકેડમી ચલાવે છે. જે એકેડમીને ગત તારીખ 12/4/2024ના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ એકેડમીનું સત્તર તોડી અંદર પ્રવેશ કરી રોકડા 1.75 લાખ અને સીસીટીવીના ડીવીઆરની હાર્ડ ડિસ્ક મળી કુલ 1.77 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ મૂળ બિહાર અને હાલ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે રહેતા બંટીકુમાર પંચાનંદસિંહ રાજપૂત અને પવન ઉર્ફે રાજેશ ઓમપ્રકાશ જયસ્વાલની આણંદ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ પાનોલી જેડીસીમાંથી ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો.
ભરૂચ એલસીબીના પીએસઆઈ MM રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી પાનોલી જીઆઈડીસીમાં જયપાલની ભંગારની દુકાન ખાતે હાજર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ યુપી અને હાલ સારંગપુર ગામની શાંતિનગરમાં રહેતો વિકાસ ઉર્ફે ટેની ચુનાલાલ કુશવાહાને ઝડપી પાડી તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકને હવાલે કર્યો હતો. ભરૂચ એસઓજી અંકલેશ્વરની રોયલ પેલેસ હોટલના મેનેજર વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જે જાહેરનામાને લઈ ભરૂચ એસઓજીના પીઆઈ AA ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ MH વાધેર સહિત સ્ટાફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ હોટલ ગેસ્ટ હાઉસનું ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન રોયલ પેલેસ હોટલમાં તપાસ કરતા હોટલમાં પટીક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરતા હોવાનું જણાઈ આવતા પોલીસે જાહેરનામાનો ભંગ બદલ હોટલના મેનેજર આફતાબ આરીફભાઈ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર વીજ પોલ પર તારમાં ફસાયેલ પક્ષીનો જીવના જોખમે યુવાને જીવ બચાવ્યો. અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ ઉપર એક પક્ષી વીજ તારમાં ફસાઈ ગયું હતું. જે ફસાયેલ પક્ષીને માર્ગ પરથી જતા રાહદારીઓ જોતા નીકળી જતા હતા. તે સમયે ત્યાં હાજર એક યુવાને સીડીની મદદ વડે વીજ પોલ પર તારમાં ફસાયેલ પક્ષીનો જીવના જોખમે યુવાને જીવ બચાવ્યો હતો અને તેને સારવાર આપી મુક્ત કરાવ્યું હતું. યુવાને જીવ જોખમમાં મૂકી પક્ષીને બચાવી લેતા સ્થાનિકોએ તેની બહાદુરીને બિરદાવી હતી. ભરૂચ A ડિવિઝન પોલીસે ઉમરાજ ગામથી કાસક ગામ વચ્ચે કેનાલવાળા રસ્તા ઉપરથી દેશી દારૂ ભરેલ કાર સહિત પાયલોટિંગ 4 વ્હીલ સાથે 2 ઇસમોને 3.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. દહેજ જીઆઈડીસીમાં મોટા પાયે દેશી દારૂ ઘુસાડવા માટે અંકલેશ્વર તાલુકાના અમૃતપરા ગામના બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે ભરૂચ A ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે સેન્ટ્રો 4 વ્હીલ ગાડી નંબર GJ6 BL 4853 માં દેશી દારૂનો જથ્થો ભરી ચાલક ઉમરાજ ગામથી કાસક ગામ વચ્ચે કેનાલવાળા રસ્તા ઉપરથી દહેજ તરફ જનાર છે અને તે દારૂ ભરેલ ગાડીની અન્ય 4 વ્હીલ ગાડી નંબર GJ16 AJ 4274 પાયલોટિંગ માટે નીકળી છે. જેવી બાતમીના આધારે પોલીસે ઉમરાજ ગામથી કાસક ગામ વચ્ચે કેનાલવાળા રસ્તા પર વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી બંને ગાડી આવતા તેઓને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી 110 બમ્પર ભરેલ દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 4000નો દારૂ અને 2 વાહનો મળી કુલ 3.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અમૃતપરા ગામના મોટા ફળિયામાં રહેતો પરેશ જયવર્ધન વસાવા અને યોગેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભાલોદ યુનિટના 2 હોમગાર્ડ્સ જવાનોના પરિવારોને હોમગાર્ડ્સ કલ્યાણ નિધિમાંથી અવસાન સહાયના ચેકનું વિતરણ. અંકલેશ્વર યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ સભ્ય દીપકભાઈ નગીનભાઈ વસાવાનું આકસ્મિક અવસાન થતા તેમની ફાઇલ હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે રજૂ થઈ હતી. જેથી અવસાન સહાય પેટે 1.55 લાખની સહાય પાસ થઈ હતી. તેમજ ભાલોદ યુનિટના હોમગાર્ડ સુરેશભાઈ હીરાભાઈ માછીનું આકસ્મિક અવસાન થતા તેમની પણ 1.55 લાખ રૂપિયાની સહાય મંજૂર થઈ હતી. જેમના કુટુંબીજનોને આજ રોજ સહાયના ચેક ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા કમાન્ડર હોમગાર્ડ સંજય કુમાર કાયસ્થના હસ્તે પરિવારને વિતરણ કરવામાં આવ્યા હતા. આ ચેક વિતરણમાં જિલ્લા હોમગાર્ડ્સ કચેરીના જુનિયર ક્લાર્ક કુલદીપભાઈ, અંકલેશ્વર યુનિટના ઓફિસર કમાન્ડિંગ ભગવતીબેન, ભાલોદ યુનિટના ઓફિસર કમાન્ડિંગ સોમાભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની ITIમાં 2 વર્ષમાં 1400 તાલીમાર્થીઓને કેમ્પસ ઇન્ટરવ્યુ થકી રોજગારી મળી. ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વરમાં અભ્યાસક્રમની સઘન તાલીમ પદ્ધતિ, વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ તૈયારીઓ અને સંસ્થાના ઉચ્ચ પરિણામને ઉપલક્ષમાં રાખીને અંકલેશ્વર, ભરૂચ અને દહેજ ડિવિઝનની કંપનીઓ સંસ્થા પર પ્રથમ પસંદગી ઉતારી રહી છે. આ સંસ્થામાં પ્લેસમેન્ટની ટીમ અને તેમને માર્ગદર્શન પૂરું પાડતા સંસ્થાના વડા JB મિસ્ત્રીના નેતૃત્વમાં પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 2022માં 19 કંપનીઓનો કેમ્પસ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું. જેમાં 262 તાલીમાર્થીઓને પરમનન્ટ જોબ મળી હતી. વર્ષ 2023માં 27 કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં 298 તાલીમાર્થીઓને પરમનન્ટ જોબ મળી હતી. ચાલુ વર્ષ 2024માં આજ દિન સુધીમાં 9 કંપનીઓએ ભાગ લીધો છે. જેમાં 144 તાલીમાર્થીઓનું સિલેક્શન થયેલું છે. ઉપરાંત દર વર્ષે 700 કરતાં પણ વધારે તાલીમાર્થીઓને એપ્રેન્ટિસ તરીકે નામાંકિત કંપનીઓમાં ભરતી કરવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અંદર ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, કેમિકલ, ઓટોમોબાઈલ જેવા ગ્રુપમાં કાર્યરત 27થી વધારે ટ્રેડમાં 2000 જેટલા તાલીમાર્થીઓને તાલીમ અપાઈ રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની ડિવાઇન વિદ્યાનિકેતન શાળા ખાતે વાલીઓનો હોબાળો. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા નહીં હોવાનો વાલીઓનો આક્ષેપ. નર્મદા ડેમમાં નવા નીર ભરવા ખાલી કરવાની કવાયત. 13 દિવસમાં સપાટી 1.5 મીટર ઘટી.
જળ વિદ્યુત મથકોને ધમધમાવી વીજ ઉત્પાદન સાથે કેનાલમાં છોડાઈ રહેલ પાણી, ડેમની સપાટી 115 મીટર સુધી નીચે લઈ જવા આયોજન. ભરૂચ જિલ્લામાં સ્કૂલ વાન ચાલકોની હડતાળનો બીજો દિવસ, માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધ્યું. સ્કૂલ વર્ધીના વાહન ચાલકોએ ARTOને મળતા મેક્સી પાર્સિંગમાં રાહતની ખાતરી અપાઈ. સાંજે કલેક્ટર કચેરીમાં ધારાસભ્ય અને ARTOની હાજરીમાં બેઠક. પ્રાઇવેટથી મેક્સી પાર્સિંગ અને વીમા ખર્ચને લઈ હવે વિમાસણ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.